કોઈ કે હું 5 દિવસે આવું, કોઈ કે 6 દિવસે આવું, પણ રત્નો રાયકો કે છે મારી વઢણી એવી છે કે હું 4 પ્રહરમાં આવતો રહું. 4 પ્રહરમાં દાડો ઉગતો ઉગતો ધર્મરાજા ભેટી પડે છે અને હાર પહેરાવે છે કે રત્ના રાયકા જલ્દી કર અને ઉતરાને લઈને આવ. પણ ભગવાન શ્રી કૃષ્ણની માયા છે કે રત્નો રાયકો પહોંચી શકતો નથી. ભગવાનની માયા હતી, એ ભગવાનની લીલા હતી. તો મહાભારત કાળથી આપ સૌ ભગવાનના પ્રિય છો, આપ સૌ ભગવાનના પ્રિય છો. હવે હનુમાનજી મહારાજ જાય છે, રાવણ કાલનેમીને મૂકે છે. રાવણને ખબર પડે છે કે હનુમાન ઔષધિ લેવા જાય છે. કાલનેમી નામે રાક્ષસને મૂકે છે. એ હનુમાન સાથે યુદ્ધ તો ના કરી શકે, પણ હનુમાનને રોકવાનો હતો કે ખાલી ફક્ત હનુમાનને રોકી રાખ, ફક્ત સૂર્ય ઉગે એટલે હનુમાનને કોઈ અર્થ રહેતો નથી લાવવાનો. સૂર્યોદય ઉદી જ હતું. એ કાલનેમી ભગવાનનું નામ લેતો હોય છે. હનુમાનને થાય છે અહીં ઝૂંપડી છે, રામ નામ બોલે છે. જો રામ નામ બોલતો હોય તો મારે ઓળંગી ન જવાય. જે જગ્યાએ ભગવાનની કથા હોય, સત્સંગ હોય, મંદિર હોય તો એની પાસેથી એમને એમ પ્રસાર ન થવું, એને વંદન તો કરવા. છેવટે અમરતભાઈ વંદન તો કરવા જ પડે, એમને એમ પસાર થવાય. એટલે હનુમાન કહે છે મારા રામનું નામ લે છે. હનુમાન આવે છે, કાલનેમી એને રામ રામ કહે છે અને કાલનેમી કહે છે કે હનુમાન શું કામ છે. હનુમાન બધી વાત કરે છે કે હવે 1 પ્રહર બાકી છે, મારે હિમાલય જવું છે. કાલનેમી કે એમાં શું વાત છે, હું 1 પળમાં તને હિમાલય મૂકી દઉં. હા કે મારી પાસે વિદ્યા છે, તો એક કામ કર, આ સરોવરમાં સ્નાન કર. જેને કપટ કરવું હતું તો હનુમાન સરોવરમાં જાય છે અને હનુમાન સ્નાન કરે છે. એ વખતે મગર આવીને પગ પકડે છે એટલે હનુમાન પગ છોડાવે છે અને એમાંથી અપ્સરા થાય છે, દેવી પ્રગટ થાય છે. દેવી કહે છે કે હનુમાન આ કાલનેમી ભક્ત નથી પણ કપટી છે. તો સંસારમાં બાબરભાઈ, મોતીભાઈ મોટા ભાગના આવા કાલનેમી જ બેઠા છે. મોટા ભાગના કાલનેમી જ રામ નામ લઈને બેઠા છે. વીરા કાકા, ભાગ્યે જ કોઈ સાચો સંત માર્ગદર્શન વાળો બેઠો હોય, બાકી તો પોતાના પેટનું પૂરું કરવા એ રામ નામ લઈ બેઠા, રામ નામ લઈ બેઠા. પોતાના પેટનું પૂરું